તમે બધા જો અહીં આયા હોય તો અધર્મનો નાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે આપણા કુળમાં, આપણા સમાજમાં, આપણા ઘરમાં ધર્મ જેવું કશું હતું નહીં, અધર્મ બધે ફેલાઈ રહ્યો હતો. એટલે જ તમારો અહીંયા જન્મ ધારણ કર્યો છે, એટલે જ તમને અહીં મોકલ્યા છે. કુળમાંથી, કુટુંબમાંથી, ફરિયામાંથી અધર્મનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરવા માટે તમારી અહીંયા નિમણૂક કરવામાં આવી. પણ આગળવાળાએ જે ધંધા કર્યા એ આપણે કરતા રહીએ તો મહારાજ આ પેઢી એવી ને એવી ચાલે જ જવાની મહારાજ. આની અંદર કોઈ પવિત્ર નહીં થાય. ખરું આગળથી ચાલતું આવ્યું ને આપણે કરવાનું એવું નહીં. હવે સમજી વિચારીને કરવાનું. હવે કોમ્પ્યુટર યુગ આવી ગયો, યુગ પરિવર્તન થઈ ગયું, આખું થઈ ગયું ના થઈ ગયું? હા, પરિવર્તન થઈ ગયું. એની અંદર અત્યારે તો સીધામ સીધો પરમાત્મા કોઈ જાતની મહેનત કર્યા વગર મળી જાય એવો છે. બસ કશું કરવાનું નથી, આવા માન પુરુષના શરણમાં પહોંચી જવાની. હા, માન પુરુષો એનો દાખલા પણ આપ્યા છે. હરિના જન હરિ જેવા.